આજે ખોડિયાર જયંતિ છે, જેને લઈ આજે ખોડલધામ ખાતે કાર્યક્રમ યોજાતો. આ કાર્યક્રમમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે પણ હાજરી આપી હતી. તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું. તેમણે સમાજના ઉદ્દેશી યુવાઓના કાર્યો સહિતના મુદ્દાઓ પર વાત કરી. પણ જ્યારે તેમને જયેશ રાદડિયાએ કરેલા નિવેદન મામલે પૂછવામાં આવતા તેમણે જવાબ દેવાનું ટાળ્યું. મહત્વનું છે કે ભાજપ નેતા જયેશ રાદડિયા બાદ પહેલીવાર ખોડલધામના નરેશ પટેલે જાહેર મંચ પરથી પોતાની વાત મૂકી હતી. નોંધનીય છે કે જયેશ રાદડિયાએ જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવમાં કહ્યું હતું કે સમાજે રાજકારણ ન કરવું જોઈએ. જો રાજકારણ કરવું હોય તો રાજકીય મેદાનમાં ઝંપલાવવું જોઈએ. જોકે જ્યારે પત્રકારોએ આ વિશે નરેશ પટેલે સવાલ કર્યો તો તેઓનો કોમેન્ટ કરી આ વિશે જવાબ આપવાનું ટાળી દીધું. અને નરેશ પટેલનું મૌન ક્યાંક જયેશ રાદડિયાના નિવેદનને સત્ય સાબિત ન કરી દે. ખોડિયાર જયંતિ નિમિત્તે પહેલા તો સૌને મારા જય ખોડિયાર. માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે. આ તમામ યુવાનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું. ઘણા હકારાત્મક કાર્યોમાં યુવાનો જોડાણા છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આભાર. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.